પણ વાત તમને મારે કરવી છે કે દંપત્ય જીવનની અંદર બંધાયા પછી એ હાથની અંદર હાથ રાખીને તમે 4 ફેરા ફર્યા પછી, ધર્મ અર્થ અને કામના ફેરા અને મોક્ષના ફેરા ફર્યા પછી એ દાંપત્ય જીવન તૂટે કેમ? આખા ભારતને ભેગા કરો, આખા ભારતના રાજ્યો ભેગા કરો, એમાં ગુજરાત 6ઠ્ઠા નંબર ઉપર આવે છે કે જેમાં દાંપત્ય જીવન સૌથી વધારે તૂટે છે. અને ગુજરાતની અંદર 10માંથી 2 દાંપત્ય જીવન તૂટે છે. પણ છતાંય મને એમ થાય કે જ્યારે લગ્નના ફેરા ફરતા હોય ને, ત્યારે હાથમાં હાથ રાખીને ફરતા હોય ને, ત્યારે તમને એવો વિચાર આવે કે કેમ થાય આપણે બીજા બધાને તૂટે છે તો આપણે રહે કે તૂટી જાય? ત્યારે તો હોશ હોય, ત્યારે એક આનંદ હોય, ત્યારે એક નવા પાત્રની સાથે નવું હોય ને, હવને ગમે. પણ મેં તમને કીધું એમ કે 6-8 મહિના વર્ષ દિવસ થાય ને એટલે એક ભૂત ઉતરી જાય. પણ ત્યારે શું કરવું? ત્યારે મહત્વની 5 વાત કે આ 5 વાતને જો તમારા જીવનની અંદર તમારા સાથીદારની સાથે, તમારા અર્ધાંગનાની સાથે આ તમે એક્સેપ્ટ કરો એટલે દુનિયાનું કોઈ પણ દાંપત્ય જીવન હોય એ તૂટતા બચી જાય. અને સરસ મજાની મને તમારા અહીંયાના લેખક રજનીભાઈ પટેલ, એની 2 પુસ્તક છે, દાંપત્યનો દસ્તાવેજ છે ને સંબંધોની સુવાસ છે. કદાચ જો તમને એ મોકો મળે ને તો એ વાંચજો. એની અંદર પણ લખ્યું છે કે દાંપત્ય જીવનને ટકાવી રાખવા માટે, સાસુ વહુના સંબંધને ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ. પણ વાત મારે અહીંયા 5 કરવી છે મૂળ, કે એક પાત્ર નક્કી કરી નાખે કે મારે શું કરવાનું છે તો બીજા પાત્રની ક્યારેય છૂટું થાય નહીં. વાત નંબર 1 છે, એ જેવું છે એવું એ મારું પાત્ર છે. એને બોલતા નથી આવડતું, એને ચાલતા નથી આવડતું, એને ખાતા નથી આવડતું, પીઝો કેમ ખવાય એને નથી ખબર પડતી, એને સેન્ડવિચ કેવી રીતે ખવાય એને નથી ખબર પડતી, પણ છતાંય એ જેવું છે ને એવું મારું છે ને. તમે ઓલી કુરકુરી અને એડવર્ટાઈઝમેન્ટ ભણી ગયા ને, ટેડા હે પર મેરા હે, એ કુરકુરિયું. પણ આ પાત્ર એવું છે કે જેવું છે મારા પરિવારની મરજીથી, મારી મરજીથી, 4 ફેરાની અગ્નિની સાક્ષીએ, ગણપતિ દાદાની સાક્ષી મેં જેને સ્વીકારી લીધું છે ને, હવે જેવું છે ને એવું મારું છે. હું એને સમજીશ, હું એને સુધારીશ, અને નહીં તો હું એને સ્વીકારી લઈશ. પણ એ જેવું છે એવું મારું પાત્ર છે. મજા આવે. બીજી વાત કે મારું પાત્ર છે ને એને મારે તન, મન અને ધનથી સુખી કરવાની જવાબદારી મારી પોતાની છે. દુનિયા નહીં આવે એના માટે. તનથી જ સુખી રાખવાની છે મારે એને મનથી સુખી રાખવાની છે, મારે મેન્ટલી એને ટોર્ચર નથી કરવાની, અને એને મારે ધનથી સુખી રાખવાની છે કે કરિયાણું ઘટવા નથી દેવાનું. અને આજ સુધીમાં તમે એ પ્રશ્નો જોયા છે કે જ્યારે ઘરની અંદર આર્થિક કટોકટી હોય છે ત્યારે દીકરી કે સ્ત્રી કોઈ પણ માર્ગે વળી જતી હોય છે. આવા સમાજની વચ્ચે મેં ઘણા કિસ્સા જોયા છે. આની ઉપર મારે ભાર નથી મૂકવો, પણ એક વ્યક્તિ તરીકે તમે નક્કી કરી નાખો મારે તન, મન અને ધનથી સુખી રાખવાની જવાબદારી મારી છે. સમાજ એને સુખી કરવા નહીં આવે, મારું કુટુંબ એને સુખી કરવા નહીં આવે, પણ આ જવાબદારી મારી પોતાની છે. અને આ જવાબદારી તમે સ્વીકારો એટલે એ પાત્ર તમારાથી દૂર જાય જ નહીં. વાત નંબર 3 કે મારા પાત્રની સાથે હંમેશા મારે નીતિમત્તા અને વફાદારીની સાથે રહેવાનું છે. મારા પાત્રને મારો ફોન ચેક કરવાનું મન શું થાય ભલામણા? તમે હોય જ એવા તો 15 વખત ફોન ચેક કરીને તમારે કાંઈ ન મળે ને તેની અંદરથી એમ થાય કે આ તો ખોટો રાતે ઉઠીને 2 વાગે ચેક કરી જ આપણે. નીતિમત્તા ક્યારે મારે નથી છોડવાની. મારી વફાદારી છે ને એને મારે આજીવન નિભાવવાની છે. છેલ્લો શ્વાસ હોય ને તો હૃદયની અંદર એકનું જ નામ, એનાથી વિશેષ કાંઈ નહીં. આવું જ્યારે તમારું જીવન હોય ને ત્યારે પણ એ પાત્રને તમને છોડીને જવાનું મન ન થાય. વાત નંબર 4 કે મારા પાત્રનું સ્વાભિમાન છે ને એ હું ક્યારેય ઝૂકવા નહીં દઉં. ઘણી વખત વાત આવે કે એક પુરુષ તરીકે એક સાસુ અને પોતાના મમ્મી અને પોતાના પત્ની આ બેની વચ્ચે સેન્ડવિચ જેવો એ થઈ જાય. પણ ત્યારે પણ એમાંથી સાચું કોણ છે ને ખોટું કોણ છે ને નિષ્પક્ષ પ્રત્યે કહેજો. ભલે તમે એની સાથે 35 વર્ષ કાઢ્યા હોય, 30 વર્ષ કાઢ્યા હોય, છતાં એ 3 વર્ષથી પરણીને આવી હોય એ સાચી હોય, ક્યારેક એનોય પક્ષ લેજો. કારણ કે એનું સ્વાભિમાન ઝૂકશે ને સાહેબ તો એને રહેવાનું મન નહીં થાય તમારી હારે. એના તમારા કારણે એના જીવનમાં લાંછન લાગશે ને તોય તેને તમારી સાથે રહેવાનું મન નહીં થાય. અને વાત નંબર 5 ભૌતિક સુખ સગવડતા કરતા એની હૈયાતી છે ને એ મારા માટે પહેલી પ્રાથમિકતા છે. 5 કરોડનો બંગલો હોય સાહેબ, પણ એ વ્યક્તિ હાજર ન હોય તો કોની સામે તમે તમારો જીવનનો જે દિવસ છે કેવો રહ્યો કેવો નહીં તમે કોની સામે કહેવા જાઓ? એક વખત એનો ફોટો દિવાલે લાગી જાય, એક વખત એની ઉપર સુખડના હાર ચડી જાય, અને પછી તમને એમ લાગે કે હા આખી જિંદગી બહુ મોટી ભૂલ કરી નાખી. જેની હારે રહેવું હતું, જેની હારે મારે દરેક દાંપત્ય જીવનની ક્ષણ જીવવી હતી, અને અત્યારે એ વ્યક્તિ હાજર નથી. કારણ કે માનસિક ટોર્ચર જ એટલું આપ્યું છે. આખા ગામને ઘરના મકાન થઈ ગયા, આપણે થયું. આખા ગામને ગાડી આવી ગઈ, આપણે આવી. આખા ગામના છોકરા છે સરસ મજાના સગપણ કરીને ગોઠવાઈ ગયા, આપણે થયા. પણ આ મેન્ટલી ટોર્ચર કદાચ એ વ્યક્તિના મૃત્યુનું કારણ પણ બની શકે છે. જેઠાણીને તો 15 તોલાનો હાર હતો મનાવ્યો. આ મેન્ટલી ટોર્ચર ન આપો, એ 25 તારીખ પછી ગોતે છે કે હપ્તા ક્યાંથી ભરશું? બોલો ખોટી વાત છે મારી? 25 તારીખ આવે ને, 1 વર્ષ પૂરું નથી, 1 મહિનો પૂરો ન થાય એટલે તરત જ વિચાર આવે કે હપ્તા ક્યાંથી લાવશું. અને ઘરે આવે ને તો તમે એમ કહો કે ઓલું ક્યાંથી, આ ક્યાંથી, ફલાણું ક્યાંથી. પણ મને એમ થાય કે ઘરનો બહારનો થાક્યો હોય ને, નોકરીનો ધંધાનો સમાજથી થાક્યો હોય ને ઘેરે આવે.
ઘરથી થાક્યો હોય ક્યાં જાય? ક્યાંય ન જાય ને, ક્યાંક જાય ને તો આપણને ગમે નહીં. પછી તમે એમ કહો મારે તમારા ભાઈને તમે ખાલી વાતો જ કરો, એ પાનના પિચકારી નકરા બેઠા બેઠા પિચકાર જ માર્યા કરે, પાનના ગલ્લે બેઠા બેઠા રાતના 12 વાગ્યા સુધી ઘરે ના આવે. પણ હુકામે ના આવે? સાંભળવા હાટુથી એને દિવસની હાઈ હોય ને હૈયાપીઠ તો કેટલી હોય, પણ હાંજે આવે ને હાશકારા માટે આવે છે, એ હાઈ હોય માટે આવતો નથી. એટલે પુરુષ જ્યારે પણ ઘરે આવે ને ત્યારે એ પણ વાતની પ્રતીતિ રાખજો કે કદાચ તમે ઈચ્છતા હોય ને કે હું જીવનની મોટા મોટી સેવા કરે તો શું કરવાની ખબર છે? એ જ્યારે સાંજે 7-8 વાગે ટિફિનનું ડબલું ફેરવતો ફેરવતો એ સાંજે જ્યારે ઘરે આવે ને, થાકીને જ્યારે હાથ પગ ધોઈને બેસે ને ત્યારે એક સરસ મજાનો પાણીનો ગ્લાસ ભરીને દેવાનો. આ સ્ત્રીના જીવનની ઉત્તમમાં ઉત્તમ કોઈ સેવા હોય ને તો આ સેવા છે. પછી આપણે એવું કહીએ કે બેનની યાર આ તકલીફ થઈ હતી, સાસુની યાર આ તકલીફ થઈ હતી, જેઠાણી બાની યાર આ તકલીફ થઈ હતી, પણ ત્યાં નથી ભેગું થતું. અને પછી એ પુરુષને એમ થાય કે આની કરતા 12 વાગ્યા સુધી ઘરે નથી જવું, આ બધા હુઈ જાય ને જવું છે ને હવારમાં બધા ઉઠે ની પેલા ભાગી જવું છે. અને પછી તમને એમ થાય કે સમય નથી આપતા, ન આપે. પણ વાત તમને મારે અહીંયા બીજી મેં તમને વાત પહેલી મેં વાત કરી જ્યારે સગપણની અંદર કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં લેવી જોઈએ. ઘણા કાનજી દાદા જેવા હોય કે વાલા તારે આ નથી ને વાલા તારે ઓલું નથી ને, પણ અહીંયા એવું કોઈ કાનજી દાદાનું ઠેકાણું નથી જ્યાં તમે તમારી રજૂઆત કરી શકો. અહીંયા તમે જે છો એ સગપણ સંમેલનના માધ્યમથી કરી શકો. વાત નંબર 2 મેં તમને કરી કે કોઈ દીકરો કે દીકરીનું જોણ બાબત થાય છે તો કયા કયા સવાલો એને પૂછવા જોઈએ. આ ગૂગલનો સબ્જેક્ટ નથી. તમે ગૂગલમાં સર્ચ કરો ને કે મારી દીકરીને કાલે સગપણ માટે જોવા જવાની છે, એ આઈને તમે પૂછો અને કઈ કઈ બાબતો પૂછવી જોઈએ. એમ કે છે તારા આ મારા સિલેબસ બહારની વાત છે, મને નથી ખબર, મારે લગ્ન નથી થયા. ગૂગલના લગ્ન થયા ગૂગલભાઈ ની યાર? નહીં, એને નથી ખબર. પણ આપણા અંગત સવાલો એવા છે કે જેને તમે જિંદગીભર જીવી શકો એ વાત. અને વાત નંબર અહીંયા મારે તમને 3 કરવી છે. ત્યારે તમે સાંભળ્યું હશે કે કોઈ કુંવારા જુદા થયા. મેં તમને શરૂઆતમાં વાત કરી, કુંવારા જુદા ન થાય, એ તો ઓકણા પોખણા થાય, કેટલી નજર ઉતારાય, એક પાત્ર ઘરની અંદર આવે અને એ પાત્રની આપણી વિચાર શ્રેણી ભેગી ન થાય એટલે એ જુદાપણું થાય. મેં તમને કીધું હોય કે લગભગ દીકરામાં ઓછો વાંક હોય, જોકે દીકરીમાં ઓછો જ વાંક હોય. મને એમ ન થાય કે હું બેયનું પેલું કરું, પણ વાત તમને મારે અહીંયા કરવી છે કે 5 સ્વરૂપ દીકરીઓના એવા હોય કે એના જીવનમાંથી બેસ્ટ રીતે પસાર થઈ હોય ને પછી આખા સમાજ માટે ઉદાહરણ રૂપ બનતી હોય કે પહેલું એનું સ્વરૂપ એટલે દીકરી, દીકરી સ્વરૂપે જન્મ લે છે. એનું બીજું સ્વરૂપ એટલે બેન, એનું ત્રીજું સ્વરૂપ એટલે પત્ની, એનું ચોથું સ્વરૂપ એટલે વહુવાળું અને એનું 5મું સ્વરૂપ એટલે માં. અને આ 5 એ શ્રેષ્ઠ સાબિત થઈ હોય ને સાહેબ તો એ સમાજની વચ્ચે દાખલો દેવાતો હોય કે દીકરી હોય ને તો આના જેવી, વહુવાળું હોય ને તો આના જેવી. એ પત્ની કદાચ શ્રેષ્ઠ ન હોય પણ વહુવાળું ઘરની અંદર સર્વશ્રેષ્ઠ હોય. મારે તમને અહીંયા 5 વ્યક્તિત્વની બહુ નાનકડી વાત કરવી છે કારણ કે 1:15 થયો છે એટલે તમને ભૂખ લાગી હશે, ઘણો બધો સમય ગયો. પણ આ મનનો મેળાવડો જ્યારે કંઈક ગમતો હોય અને તમે હમણાં મને ભાઈએ કહી ગયા કે જે ધાર્યું હતું ને એના કરતાં વધારે માણસો છે, ત્યારે અમારા માટે એમ હોય કે બેનો રાત દિવસ ઊંઘ નથી આવી ને 1 મહિનાથી આજનો આ કાર્યક્રમ વસૂલ છે. કારણ કે તમે અહીંયા આવ્યા છો ને તો તમારા માટે આવ્યા છો, કઈ તમે એસી પવન ખાવા આટુથી આવ્યા નથી. ઘણી વખત એવું થતું કે આપણે આપણા ઘરવાળાનું ન સાંભળતા હોય પણ અહીંયા અંકિતાબેન બોલતા હોય ને આપણે શાંતિથી સાંભળતા હોય. અને જો મારું તમે દિલથી સાંભળતા હોય ને તો ઘરે જઈને સાંભળજો. પછી એ લોકો ફરિયાદ કરશે કે તમે એનું સાંભળતા હતા મારું નથી સાંભળતા. પણ વાત તમને મારે અહીંયા એ કરવી છે કે 5 સ્વરૂપમાંથી એ દીકરી શ્રેષ્ઠ રીતે પસાર થઈ હોય ને તો એનું સંતાન હોય ને એ ક્યારેય નબળું ન હોય. અને એ જે સ્ત્રી હોય ને એ સર્વશ્રેષ્ઠ ગામની અંદર કે સમાજની અંદર દાખલા સ્વરૂપે પસાર થતી હોય. સૌથી પહેલી મારે તમને વાત કરવી છે, હું તમારી વચ્ચે આવું થોડીક વાર. હેલો, બરાબર છે. વાત નંબર 1 કે દીકરી કેવી હોય તો એ ઘર ટકી જાય. વાત નંબર 2 એ બેન કેવી હોય તો એ ઘર અંદર ટકી જાય. વાત નંબર 3 એ પત્ની કેવી હોય તો ઘર ટકી જાય. વાત નંબર 4 એ વહુહારું કેવી હોય તો ઘર ટકી જાય. અને વાત નંબર 5 એ માં કેવી હોય તો ઘર ટકી જાય. સાહેબ ઘણી વખત આપણે એમ કહીએ ને કે દીકરી હોશિયાર બહુ એટલે તરત એવું કહીએ કે આપણે એની માં કોણ છે, એની માં એટલી શૂરવીરતા હોય, એની માં એટલી હોહરવી નીકળતી હોય એટલે દીકરીમાં લગભગ જોવાનું ન હોય. પણ વાત તમને અહીંયા કરું છું પહેલી કે દીકરી કેવી હોય. તમારે મારે આંગણે જ્યારે દીકરી 12-14 વર્ષની થાય ને એટલે તરત વિચાર આવે ઊંઘ 12 કલાકની હતી ને 10 કલાકની થઈ જાય કારણ કે આપણી ઊંઘ ઉડી જાય. દીકરી હવે ધીરે ધીરે કરતા પોતાની યૌવનના જીવનની અંદર પ્રવેશમાં મંડી છે. કદાચ બની શકે ને એનું જીવન એકાદુ દિશામાં ફંડોળાઈ જાય, કદાચ બની શકે ને એની એકાદી સંગત છે એ બદલી જાય તો મા બાપ તરીકે આપણા જીવન ઉપર આખું લાંછન લાગી છે. પણ દીકરી કેવી હોય એવી શ્રેષ્ઠ દીકરીની મારે તમને વાત કરવી છે કે જ્યારે સગપણની વાત આવતી હોય ને ત્યારે દીકરીના જીવનની અંદર બહુ ભરકા હોય. એક વખત મા તરીકે પૂછજો તારે કેવું ઠેકાણું જોઈ છે,
એ તો પેલાના લોકગીત હતા એની અંદર કહેતું કે એક ઊંચો તો વર ના જોશો દાદાજી, એક નીચો તે વર ના જોશો દાદાજી, એક જાડો ને પતલો ને કાળો ને ધોળો ને. અંદર એવું કહેતા ને કે એક સમવડો વર મારે જોઈએ દાદાજી. પણ વાત તમને મારે કરવી છે કે દીકરી કેવી હોય. સૌરાષ્ટ્રનું ભાવનગર, કૃષ્ણકુમાર સિંહજીનું સ્ટેટનું રજવાડું, એ ભાવનગરની અંદર 2022-23 ની અંદર બનેલી ઘટના. તમને એમ થાય કે આજે પણ આવી દીકરીઓ છે? સુભાષનગરની અંદર ઝીણાભાઈ ભરવાડના ઘરે જાન આવે. અહીંયા બે દીકરીઓના પ્રસંગ, સામે દીકરો છે એ પરણવા માટે આવે. એક બાજુ દીકરી છે તૈયાર થાય છે, એક બાજુ મામેરા વધાવવાની વિધિ છે એ પૂરી થાય છે, અને ઢબક ઢબક કરતી ઢોલને લઈને એ જાન છે ને ઘરને માંડવે આવે છે. બને છે એવું કે દુલ્હનના રૂપની અંદર હેતલબેન નામની દીકરી છે, એને એ જ સમયે હાર્ટ એટેક આવે છે ને દીકરીનું દેહાંત થઈ જાય છે. આ વાત સાંભળી ને હજી હું કદાચ 10મી વખત વાત કરતી છું ને તો મને મારા શરીરમાંથી ધ્રુજારી ઉપડી જાય. આ ઘટના આપણા પરિવારની અંદર ઘટે તો એ સમયે હાલત શું થાય. ઘડીક વાર તો ઓહાપો મચી જાય છે. પણ આ 5 વડીલો બેઠા હોય ને એ ઘરની અંદર, એ જે ઝીણાભાઈ ભરવાડ છે ને એને પણ વડીલોને પૂછ્યું કે હવે શું કરવું જોઈએ. એટલે વડીલોએ જવાબ આપ્યો કે આ કાળિયા ઠાકરને જે કરવું હતું એને કર્યું, પણ હવે તો આ જાન માંડવે આવી ગઈ છે, આ જાન પાછી ન વળાવાય. કારણ કે એમાં તો આપણી ઇજ્જત છે, એમાં તો આપણી માણસાઈ છે.